હવે જમી લેવાય. જમી લેવાયનો શબ્દ સાંભળ્યો એટલે બધા પોતપોતાના ભાતા લઈ અને તૈયાર થયા. પોતપોતાના ભાતા લઈને તૈયાર થયા. મધુમંગલ પોતાની ફૂલડી લઈ અને એક વૃક્ષના પાછળના ભાગમાં સંતાઈ ગયો છે. બધા સખાઓ બેસી ગયા છે. એમાં ભગવાન કૃષ્ણ બધાની સામે જુએ છે. બધા સખાઓની સામે જોઈ અને કૃષ્ણ બોલ્યા છે, એ ભાઈ, આ મધુમંગલ દેખાતો નથી, ક્યાં ગયો? બધા કહે છે હમણાં અહીંયા હતો. ચારે બાજુ બધા મિત્રો જુએ છે. એમાં બરાબર એક ઝાડના થડ પાછળ મધુમંગલ દેખાયો. એક સખો કહે છે, ગોવાળ કહે છે, એ કનૈયા જો સામે સંતાયો છે. કનૈયાએ તરત જ પાછળવાળું જોઈને કહે છે, એ મધુમંગલ અહીંયા આવ, તારી માએ જે કાંઈ મોકલ્યું છે અમને આપજે, એકલો એકલો ખાઈ જતો નહીં. મધુમંગલ કહે છે, કનૈયા હું શું આપું? મારી માએ કાંઈ નથી આપ્યું મને, હું શું આપું? 3 દિવસની ખાટી છાશ લાવ્યો છું, પણ તને કેમ આપી? છતાં પણ મધુમંગલ આવે નહીં. એટલે કનૈયો ઊભો થયો, મધુમંગલને લેવા માટે જાય છે. એને જ્યાં લેવા માટે જાય એટલે મધુમંગલને થયું કે હમણાં આવશે તો મારા હાથમાંથી આ ફૂલડી લઈ જશે ને છાશ પીશે ને તો બધા સખાઓ મારા ઉપર હસી પડશે. માટે મધુમંગલે ફૂલડી ખોલી અને સીધી જ મોઢે માંડી દીધી. કનૈયો એકદમ દોડ્યો છે કે એ મધુમંગલ એકલો એકલો ન પીશ, અમને આપજે. પણ કનૈયો જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ મધુમંગલ એકદમ જલ્દી પેલી છાશ માંડ્યો પીવા. એટલે અડધી છાશ મોઢામાં જાય અને અડધી છાશ નીચે ઢોળાય છે. નીચે ઢોળાય છે છાશ. કનૈયો એકદમ દોડતા આવી અને એના ફૂલડીમાંથી નીકળેલી છાશ છે એ છાશ ભગવાન કૃષ્ણ પીવે છે. ખાટી છાશ પીધી એટલે મધુમંગલે પ્રશ્ન કર્યો, કનૈયા તું રોજ તાજું દહીં ખાય, તાજી છાશ પીવે, અને આજ મારી માએ મારી સાથે 3 દિવસની વાસી ખાટી છાશ આપી હતી, તને ખાટી ન લાગી? ત્યારે કનૈયો કહે છે કે મધુમંગલ છાશ ભલે 3 દિવસની વાસી રહી, ખાટી રહી, પણ એક વાત યાદ રાખ, તારી માં પૂર્ણિમાસીનો પ્રેમ એટલો આમાં ભળી ગયો હતો ને કે 3 દિવસની છાશ પણ આજ મને ખાટી નહીં મીઠી લાગે છે. અને હંમેશા આ જગતમાં સાહેબ ભગવાન તો શું, આ જગતનો કોઈ પણ જીવાત્મા હોય એ પ્રેમનો જ ભૂખો હોય. મહેમાન આવે ને કદાચ તમે 32 ભાતના પકવાન ન બનાવો ચાલે, પણ ભાવથી રોટલો અને છાશ ખવડાવો ને તો એને અમીનો ઓટકાર આવે. બાકી ભાવ વગરના 32 ભાતના પકવાન જમાડો તો એને કાળી જીરી જેવા જ લાગે, એને કડવા જ લાગે સાહેબ. ભગવાન ભાવનાઓનો ભૂખો છે. મધુમંગલ એક વાત એ હતી કે કદાચ હું આ 3 દિવસની ખાટી છાશ લાવ્યો છું, અમારે કોઈને દેવાય નહીં. અને મધુમંગલ એમ કહે છે કે જો હું કોઈ માટે કાંઈ લાવી ન શકું ને, હું કોઈને ખવડાવી ન શકું ને, તો મારે કોઈનું ખાઈ ન જવાય આ જગતમાં. જે માણસ કોઈકને ખવડાવીને રાજી થાય છે એ માણસ આ જગતનો સૌથી અમીર માણસ છે સાહેબ. જે માણસ કોઈકનું ખાઈને રાજી થાય છે સમજો એ માણસ આ જગતનો સૌથી દરિદ્ર માણસ છે. તને ભગવાને આપ્યું હોય તો કોઈકને આપતો જાજે સાહેબ. પણ આપણી પાસે કોઈક માગવા આવે એટલે આપણે શું કરીએ? જવા દો. આપણે ગાડીમાં બેઠા હોઈએ, મોંઘામાં મોંઘી કાર હોય, ગાડીમાં બેઠા હોઈએ, જો બરાબર કોઈક માગવા આવે ને એટલે આપણે કાચ તરત જ ચલાવી દઈએ. એક શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા, રેલવે ક્રોસિંગ આવ્યું એટલે ત્યાં ગાડી ઉભી રહી એટલે કોઈક માગવા વાળા આવ્યા એટલે શેઠ તરત કાચ ચલાવી દીધા. એ શેઠ બરાબર ગાડી લઈને નીકળ્યા હતા, નહોતા ધંધે જતા, ક્યાંય નહોતા જતા, એ મંદિરે જતા હતા. અને મંદિરે જાય એ માણસ માગ્યા વગર ન આવે કોઈ દિવસ, ચાહે કોઈ પણ વસ્તુ. માગ્યા વગરનો કોઈ માણસ ક્યારે ન આવે. છેલ્લે બધું આવી ગયું હોય, પૈસા મળી ગયા હોય, દોલત મળી ગઈ હોય, ઐશ્વર્ય મળી ગયું હોય, આ બધું મળી ગયું હોય, તોય ભગવાન પાસે જવું પડે. હું કામે? ભગવાન બધું આપ્યું, હવે શાંતિ દેજો, એ જ ન હોય.
કારણ કે સાચી શાંતિ ભગવાનના ચરણમાં છુપાયેલી છે. જ્યારે ભગવાન આ જગતના તમામ જીવાત્માને બધું દાન કરતા હતા ને, ત્યારે ભગવાનના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ એટલે ભગવાન તરત જ એકદમ દોડી અને માથે પગ મૂકી દો. આ દ્રશ્ય લક્ષ્મીજી જોઈ ગયા. લક્ષ્મી કહે છે, પ્રભુ શું દબાયું? થોડી વાર ઉભા રહો ને. વળી પાછા બધા જીવાત્માને દાન કરે. વળી પાછું લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ આ પગ નીચે શું દબાયું છે? પણ થોડીક વાર ઉભા તો રહ્યો. બધા લોકો જે આવ્યા હતા એ બધાને આપી દીધું, બધા જતા રહ્યા. એટલે ભગવાનને વળી પાછો પ્રશ્ન કર્યો, હવે તો કયો શું છે? ભગવાન કહે છે, આ દબાવવા જેવી વસ્તુ હતી અને સારું થયું મારા હાથમાં પડી ગઈ, નકર કોકને આપી દીધી હોત ને તો આ એકેય મારી પાસે કોઈ દિવસ ના હોત. કેમ? આ શું છે? તો કહે છે, આ છે શાંતિ. અને શાંતિ મેં મારા પગ નીચે દબાવી છે. આ જગતમાં ગમે ત્યાં રખડી લ્યો, ક્યાંય શાંતિ ન મળે ભગવાનના ચરણ સિવાય. સાહેબ, ભગવાનના ચરણ સિવાય શાંતિ ન મળે. આ દુનિયાનો ગમે તેટલો દુઃખી માણસ હોય પણ મંદિરમાં જાય એટલે ભવના બધા દુઃખો ભૂલી જાય. મંદિરમાં જાય એટલે દુઃખ ભૂલી જાય. કારણ મન એમાં લાગી જાય છે સાહેબ. અને હું તો કહું છું, મન લગાડજો. મન લાગી જશે ને એટલે તમારો બેડો પાર થઈ જશે. મન લાગી જશે તો બેડો પાર થશે. ભાવે કુભાવે પણ તમે ભગવાનને ભજજો સાહેબ. ભગવાનનું નામ લેશો તો ઉદ્ધાર થશે. ભાવે કુભાવે ની વાત આવી એટલે મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. ઘણા સમયથી યાદ નથી કર્યું. એક ગામની અંદર ડોશી મારે ગંગામાં સાવ એટલે સાવ નાસ્તિક માણસ, સાવ નાસ્તિક. હવે આપણને કદાચ આપણા દીકરાઓમાં પ્રેમ થાય, દીકરાઓમાં આપણો મોહ જાગે, આપણી પત્નીમાં મોહ જાગે, આપણા પતિમાં મોહ જાગે, આપણા વૈભવમાં મોહ જાગે. પણ આ ગંગા ડોશી હાવ અલગ પ્રકારના હતા. એ ગંગા ડોશીને એના ઘરમાં રહેલી એક બરાબર ત્રાંબાની એક ટબુડી હતી, લોટી. આ લોટીમાં એનો જીવ. તમે જુઓ ને, આખા દિવસનું ગમે તે કામ કરે પણ કામ કરતા કરતા એની નજર વારંવાર લોટી ઉપર જાય. ગંગામાના ઘરની બાજુમાં બધી ગામની ડોશો ભેગી મળી શેરીની અને ત્યાં સત્સંગ કરે પણ ગંગામાં ન જાય કોઈ દી. ઓલી ડોશુ સાંજે આવીને બોલાવે, એ ગંગામાં હાલો ને આજ સત્સંગમાં. મારે આવું તમે તમારે કરો જે કરવું હોય. એમાં બરાબર એક વખત ગામમાં ભાગવત પારાયણ બેઠી. બરાબર પારાયણ બેઠી એટલે પોથયાત્રાનો સમય થયો એટલે ગામની બે ચાર ડોશીમાં આવીને ગંગામાને કહે છે, ગંગામાં હાલો ને આજ તો ગામમાં ભાગવત છે, બહુ મજા આવશે પોથયાત્રામાં. મારે આવું ને તમારે જવું જાવ. એ ડોશી ગઈ. બધા પોથયાત્રા પૂરી કરી અને ગોરદાદાએ માતમ વાંચ્યું. એ માતમની કથા સાંભળી, બહુ મજા આવી. ઘરે આવ્યા, બીજા દિવસનો સૂર્યોદય થયો, વળી કથાનો સમય થયો એટલે વળી પાછી ડોશી ગયું, અરે માડી હાલો ને બહુ મજા આવે છે કથા સાંભળવાની. મારે આવું નથી કે. આમ 2-3 દિવસ રોજના માટે ડોશી આવે બોલાવા પણ ગંગામાં જાય નહીં. ચોથા દિવસે વળી પાછી ડોશી આવી, ગંગામાં હાલો ને આજ તો નંદ ઉત્સવ છે, મજા આવશે. મારે આવું નથી કે. અરે હાલો ને હાલો. બહુ વાહે લાગ્યું ને એટલે ડોશીમાં થયું, હાલ ને આજનો દી હાજરી પુરાઈ આવું. એટલે આને એમ થાય ગોષ્ઠીમાં આવી ગયા અને મને મારું લોહી પીતું બંધ થાય. એ ઉભી રહ્યો ડોશી. ગંગામાં અંદર ગયા, નાની એવી થેલી લીધી. થેલીમાં મૂછડી તો લીધી છે કે નહીં લીધી રામ જાણે, પણ એને ઓલી લોટી તો ભેગી લઈ જ લીધી. લોટી ભેગી લઈ લીધી એને. એ લોટી લઈને બરાબર ગયા છે. હજી ભટ્ટ બાપા આવ્યા નથી અને બરાબર એ મંડપ રચાયો. એ મંડપના જે થાંભલાઓ હતા ડોશીમાં ઉંમર લાયક હતા એટલે ટેકા વગર બેહી અગે નહીં. એટલે ટેકે બેહી ગયા અને આ બાજુ આ બધા આવીને ધૂન ગાતા હતા. ધૂન ગાતા હતા ને એ સમયમાં બરાબર ડોશીમાં આવી ગઈ નીંદર. ગંગામાં સુઈ ગયા. ભટ્ટ બાપા આવ્યા, એને મંગલાચરણ કર્યું, કથા ચાલુ કરી, બધી નજર ફરતી હતી. એટલે બરાબર ડોશીમાં ઉપર નજર ગઈ કે આ તો ડોશી મારી પેલા આવીને સુઈ ગયા છે. કઈ વાંધો નહીં. હાનની આરતી થઈ ગઈ તો ડોશી ઉઠ્યા નહીં. અને જેને નીંદર ઘેરે ન આવતી એની કથામાં વહી આવજો. હા, જીવનનો થાક ન ઉતરે ત્યાં, દિવસનો થાક ન ઉતરે ત્યાં સુધી માણસ ક્યારેય ઊંઘી ન શકે. જેનો થાક ન ઉતરતો હોય ને એ મારી કથામાં વહી આવજો. થાકને ઉતારવાની મોટી દવા છે મારી આ ભાગવત કથા સાહેબ. જીવનનો થાક ઉતારી દેશે. તમારા દિવસનો નહીં, તમારી આખી જિંદગીનો થાક ઉતારી દેશે. ભટ્ટ બાપા પાછા ઉતારે વહી ગયા.
બધી ડોશી ઊભા થયા તો ગંગામાં તો હુતા ને હુતા જ. પછી ડોશી આવીને હલાવ્યા, એ જમનાર, એ ડોશીમાં ઊભા થાવ, હાલો કથા પૂરી થઈ ગઈ. હે હાલો હાલો હાલો. ઊભા થયા, ઓલી ઠેલી લીધી, ખાલી ઠેલી, લોટી કોક લઈ ગયું. અને એ જે ડોસ્યુ આયરે આવ્યા હતા, જે પરાણે લઈ આવ્યા હતી, ડોસ્યુની દશા કરી છે ગંગામાએ. તમને ના પાડતી કે મારે નથી આવવું, અહીંયા મને લઈ આવ્યું, શું થયું? અમારી લોટી ખોવાઈ ગઈ, જ્યાં સુધી મારી લોટી નહીં મળે ત્યાં સુધી મને હક નહીં થાય, આમ છે ને તેમ છે. ડોસ્યુ બિચારી વિચાર કરવા માંડી, આની કરતા નો લાવ્યા તો હારું, તો આ ઉપાધિને હવે શું કરવું? એ કોઈને ખબર નહીં કોણ લઈ ગયું તું. એક ડોશીમાં જરાક થોડાક ચતુર હતા. એ કહે છે કામ કરી, હાલો ભટ્ટ બાપાને પૂછી, કદાચ ઈ ઉપર બેઠા હતા એને કદાચ કોઈકને જોયો હોય તો. ગંગા મને લઈને આવ્યા ઉતારે. ભટ્ટ બાપાને મળ્યા ને કહે છે, બાપા અમારા આ ગંગા ડોશિયા પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એની એક ત્રાંબાની લોટી. હવે લોટી વગર એનો જીવ કદાચ અધોગતિ પામે એવું થાય. આપણે નથી કહેતા માણસને અંતરમાં વાલું હોય છેલ્લે દેવું જોઈએ, તો આ ડોશીને લોટી વાલી હતી. આ મરી જાય ને તો આનો જીવ લોટીમાં રહે. જો તમે ઉપરથી કોઈ જોયો હોય કોઈ લોટી લઈ જતા તો કયો ને બાપા. ભટ્ટ બાપા ઓળખી જાય, ઓલા માડી જ છે, મારી પેલા આવ્યા અંતર હુઈ ગયા હતા અને હું ઉતરી ગયો તો જાયગા નહોતા. એટલે ભટ્ટ બાપા કહે છે કે હા માં, એક છોકરો ત્યાં રમતો તો એ લોટી તો લઈ ગયો, મેં જોયો. ત્યાં તો ગંગામાં કે કોણ હતો? હે બાપા એ કોણ હતો? હવે કોનો છોકરો હોય તો એ ખબર નથી. ભટ્ટ બાપા કહે છે એના બાપાનું નામ, એની માનું નામ મને ખબર નથી, પણ એ છોકરાનું નામ નારાયણ હતું એટલી મને ખબર છે. બરાબર. ડોશીમાં ઘરે આવ્યા. ડોશીમાં ઘરે આવ્યા, આખો દિવસ જ્યાં પણ કામ કરે એનું મન કે કામમાં લાગે નહીં, સતત બસી લોટી 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 જ યાદ કર્યા કરે. બીજા દિવસે કથામાં જવાનો સમય થયો, ઓલી ડોશી બોલાવા આવે ત્યાર પહેલા તો ગંગામાં તૈયાર થઈ જાય. એ કે હાલો આજ તો હું આવે. બધી બાયુને અચરજ થયું, આ શું છે? ડોશીમાં આવ્યા હારે. અને આપણે રિવાજ હોય ને, તમે જેમ આજ બપોરે રાધાજીનું ઝાંઝરિયું ગાતા હતા કંઈક. हमारा समर्पण राष्ट्र हित के लिए।